દસાડામાં સામાન્ય વરસાદમાં દસાડામાં વીજ થાંત્યા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે એવું વીજ તંત્ર છે। સામાન્ય રીતે ચોમાસું આવે ત્યારે આગમચેતીના ભાગરૂપે સરકાર દરેક વિભાગના અધિકારીઓને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સંકલન સમિતિની બેઠક પણ બોલાવે છે, પરંતુ વીજ વિભાગના દસાડા જીબી કુંભકર્ણની નીંદરમાં સૂતી છે। એક દિવસે 2 દિવસે વારંવાર રાત્રે લાઇટ ગુલ થઈ જાય છે। ગામમાં હાર્ટ એટેક, સગર્ભા સ્ત્રીઓ, કેન્સર પીડિત દર્દીઓની હાલત કફોડી બનતી જોવા મળે છે। જીબીએ રજૂઆત કરવામાં આવે તો અધિકારીઓ આંખ આડા કાન કરી પ્રી મોન્સૂનના નામે લોકોને ચકડોળે ચડાવી બેઠા છે। જો આગામી દિવસોમાં જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો દસાડા ગ્રામજનો આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરશે એવું જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું। મેલેરિયા હું ફેલાવીશ। જરાક ઊભો તો રે મચ્છર। અમે બધા મળીને તને પાઠ ભણાવીશું। પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું। ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું। મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું। અમે મચ્છરદાનીમાં સૂઈશું। અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું।